જે નામ તમે અવારનવાર સાંભળ્યું હશે તે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનું, અને અત્યારે અમે એ જગ્યા પર ઊભા છે જે ચાલીમાં તે એક સમય રહેતા હતા. છાપરાનું નાનું એવું મકાન હતું. આજે તમે જગ્યા જોઈ રહ્યા છો. આ જ ચાલીમાં જે કોંગ્રેસના 3 ટર્મ ધારાસભ્ય રહેલા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ રહેતા હતા. અને આજે ભગવાન જગન્નાથની જે 148મી રથયાત્રા નીકળી છે, જે પ્રકારનો એનો માહોલ છે, તેઓ કેવી રીતે સંકલન કરતા હશે તે દરેક મુદ્દે જ વાત કરવી છે. ગ્યાસુદ્દીનભાઈ, પહેલે તો રહેતા હતા એ ચાલી આગળ જ અત્યારે આપણે ઊભા છે. બહુ ગર્વ સાથે કહેવું પડે કે મારું જન્મ સ્થળ બી છે અને અહીંયા જ નાનાથી હું મોટો થયો. લગભગ 32 વર્ષની ઉંમર પછી અમે અહીંથી શાહપુર મિલ કમ્પાઉન્ડમાં ગયા રહેવા. અને અહીંયા દલિત અને મુસ્લિમ બધા ભેગા રહેતા હતા. મારી બાજુમાં જે ઊભા છે બોધિરાજ, એ પૂર્વ રાજ્યસભા સાંસદ અને પાટણના ભૂતપૂર્વ સાંસદ પ્રણુભાઈ રાજપાલના સન છે, જે બાજુના મહેસાણીયાવાસમાં રહેતા હતા. મહેશ કનોડિયા, જે હિતુ કનોડિયાના મોટા બાપા હતા, એ લોકો પણ અહીંયા જ મહેસાણીયાવાસમાં રહેતા હતા. એટલે આ ભલે ચાલી રહી, પણ આ ચાલીએ ઘણા રત્નો પેદા કર્યા છે. એટલે અહીંયા અમે બધા સાથે અહીંયા રહેતા હતા. મારી બાજુમાં ઊભા છે મોનાબેન પ્રજાપતિ, જે અમારા શાહપુરની જ વર્ષોથી બાળપણથી મોટા થયા છે. મિલન શાહ છે અહીંયા, અને આમાં તમામ મિત્રો, અમારા જુનેદ શેખ છે, અમારા શહીદભાઈ છે, તમામ બીજા મિત્રો છે. એટલે અમે હિન્દુ મુસ્લિમ ભેગા મળીને છેલ્લા 38 વર્ષથી અમે લોકો જ્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અહીંયા પસાર થાય ત્યારે એમનું પણ સ્વાગત કરીએ. અને વિશેષ કરીને જ્યારે મહંત શ્રી અહીંયા આવતા હોય છે ત્યારે શાંતિના દૂત કબૂતર ઉડાડીને અમે એક સંદેશ આપીએ છીએ, અને સાથે મહંત શ્રીનું સાલ ઉડાડીએ છીએ, મોમેન્ટો આપીએ છીએ, અને ફુલાર કરીને સફેદ કબૂતર ઉડાડીને એક સમગ્ર ગુજરાતને એક સંદેશ આપીએ છીએ કે નફરત છોડો, ભારત જોડો. અને આપણે બધા સાથે જ રહેવાનું છે. એક સમય હતો કે રથયાત્રા વખતે લોકોને ટેન્શન થઈ જાય, શાહપુરમાં રથયાત્રા આવે એટલે લોકોના શ્વાસ અદ્ધર થઈ જાય. પરંતુ આજે આપણે જે જોઈ શકો છો કે આ ધાર્મિક તહેવાર નથી રહ્યો. આ તહેવાર આજે લોક ઉત્સવમાં પરિવર્તિત થયો છે. અને આજનો દિવસ અમારા એટલા માટે હોય છે કે અમારા જે જૂના પાડોશીઓ છે બોધિરાજ જેવા, એ ઘણા બધા અમારા જે સાથીઓ છે એ જે અહીંથી બીજે રહેવા ગયા છે, પરંતુ રથયાત્રાના દિવસે જ્યારે ભગવાન જગન્નાથની યાત્રા નીકળે, ભગવાન જગન્નાથજી જ્યારે નગર યાત્રા નીકળે એ વખતે તમામ લોકો દર્શન માટે અહીંયા આવતા હોય છે. અને એ વખતે અમારી મુલાકાત થાય ને વર્ષની અંદર અમે એકબીજાના ખબર અંતર અમે પૂછતા હોઈએ છીએ કે કેમ છો તમે, કેમ કે અહીંયા જ નાનપણ ગયું છે, સાથે જ ક્રિકેટ રમ્યા છે, સાથે જ ગિલ્લી ડંડો રમ્યા છે. અને આજે સંજોગવશાત અમે બધા છૂટા પડ્યા છે, પરંતુ ભગવાન જગન્નાથજીની રથયાત્રા એક એવો પ્રસંગ છે જે અમારે હિન્દુ મુસ્લિમ બધાને અને અમારા બાળપણના જે મિત્રો છે એમની સાથે અમને અહીંયા મેળાપી કરવાનું, મળવાનું અમને અવસર પ્રાપ્ત કરી દે. શેખ સાહેબ, એક લાંબો સમય તમે અહીંયા રહ્યા. આ જગ્યા તમે કહો છો કે એક સમય સંવેદનશીલ હતી, અત્યારે બદલાવ પણ આપણે જોયો છે. આ બદલાવના કયા કારણો છે, અને કેવી રીતે તમે સતત ચૂંટણી પહેલા પણ, મતલબ આ રથયાત્રા પહેલા પણ આ મામલે આપણે વિડીયો બનાવીને પણ અપીલ કરી હતી? અમે આપને કહીએ કે બદલાવનું કારણ કે અહીંયા રહેનારા જે અમારા હિન્દુ ભાઈઓ છે એ પણ ગરીબ અને મધ્યમ વર્ગના છે. સુખી લોકો જે હતા એ લોકો તો બધા નારણપુરા, બોપલ, આંબલી, ધુમા જતા રહ્યા. અહીંયા જે રહ્યા છે ગરીબ લોકો રહ્યા છે, જેમની પાસે એટલા મોંઘા બંગલા કે ફ્લેટ ખરીદવાના પૈસા નથી. અને મુસ્લિમ સમાજની તો મર્યાદા છે કે એમની પાસે એક સીમિત વિસ્તારો છે કે જ્યાં મુસ્લિમ સમાજ રહી શકે. એટલે આ જે સ્થિતિ છે ત્યાં એકબીજાથી બધા પરિચિત છે અને એકબીજાથી બધા શાંતિથી રહે. આ તો હિન્દુ મુસ્લિમમાં કોઈ ભેદ છે જ નહીં. આ તો અમે રાજકીય લોકો બદમાશ છીએ. રાજકારણીઓ જ ધર્મ વચ્ચે લાવતા હોય છે અને પોતાની મતબેંક ઊભી કરવા અને રાજકારણ ચલાવવા અને પોતાની ચૂંટણીઓ જીતવા માટે અમારા જેવા રાજકારણીઓ જ ધંધા કરતા હોય છે. પરંતુ પ્રજાના મનમાં એવું કાંઈ નથી. હિન્દુ મુસ્લિમ બધા ભેગા મળીને કરતા હોઈએ છીએ. પહેલા એવું હતું કે અમે જનતા કર્ફ્યુ આપતા હતા. આ જે માઇક લાગેલા છે એ માઇક પણ અમે સૂચન કરેલું કે ભાઈ એક માઇક લાગો એટલે કોઈ ખોટો સ્લોગન શાઉટિંગ થાય તો આપણને અંદર કોઈ ખોટો જે છે કે વિવાદ ના થાય, ખોટો ઝઘડો ના થાય. પરંતુ આજે એવું લાગે છે કે આ સાઉન્ડ જે મૂક્યા છે એની પણ જરૂર નથી. હવે તો પોલીસની પણ જરૂર નથી, કેમ કે એકબીજાની ધાર્મિક ભાવનાઓનું બધા આદર કરી રહ્યા છે. લોકો એકબીજાનું ઈદ હોય, મોહર્રમ હોય કે રથયાત્રા હોય કે નવરાત્રી હોય, બધા ભેગા મળીને ઉજવી રહ્યા છે. પ્રજાની મનની વચ્ચે જરાય કાંઈ નથી. હિન્દુ સમાજ તો અમારા મોટા ભાઈ સમાન છે. હિન્દુ સમાજના મનમાં જો વેર હોત તો આજે મેં જોડે ઉભા ના રહ્યા હોત. પરંતુ સંજોગો સાથ રાજકીય કારણોસર આ જે વસ્તુઓ, ઘટનાઓ બનતી હોય છે, પરંતુ મનમાં એવું કાંઈ નથી. હું તો અહીંયા સુધી માનું છું કે મુસ્લિમ સમાજ કરતા વધારે સેક્યુલર હિન્દુ સમાજ છે. પરંતુ આ રાજકીય રોટીઓ પકાવવા માટે અમારા જેવા રાજકારણીઓ જે છે એ જ આ ધંધા કરતા હોય છે. પરંતુ લોકોને મન અંદર જરાય નથી. લોકો સાથે જ રહેવા માંગે છે, સાથે જ જીવવા માંગે છે, સાથે જ મરવા માંગે છે. આપ પણ એક લાંબો સમય રહી ચૂક્યા છો, આપના પિતા પણ સાંસદ રહી ચૂક્યા છો. કેવી યાદો અહીંયા આવ્યા પછી વાગોળો છો? અહીં આવ્યા પછી ઘણા યાદો છે. અમારા જે સાથે રમ્યા હિન્દુ મુસ્લિમ, અમારે કંઈ એવું હતું જ નહીં, ક્યારે પણ એવું રહ્યું જ નથી. અહીંથી જે આ મકાનો છે ને બધા હિન્દુના જ હતા. અહીંથી સળંગ મકાનો જે હતા એ હિન્દુ જ રહેતા હતા. અહીંયાથી
એ ગ્યાસુભાઈ લોકોની ક્યારે પણ અમારે કોઈ દિવસ ઝઘડો કે કશું જ થયું નથી અને એકબીજા પ્રત્યે ક્યારેય ભયની લાગણી નથી થઈ. વાર તહેવાર લગ્ન પ્રસંગે અમારા એકબીજાના ત્યાં જવાના એ રહેતા અને આનંદથી જવાના રહેતા કે ભાઈ આમના મેરેજ હોય તો અમે નાચીએ એ રીતના અમારા બધું એ રહેતું. અમારા ત્યાં કંઈ સારા પ્રસંગ હોય ત્યારે આ લોકો આવા ગેસુદ્દીન લોકો તો આ તો મારા ફાધરના બહુ જૂના, મારા ફાધરને ઘણી મદદ કરેલી છે એમણે તો બધી રીતે, પોલિટિકલ રીતે પણ ઘણી મદદ કરેલી છે. એમનો તો મારો પર્સનલ પણ ઉપકાર છે અને એમણે સમાજે બી આ જે સમાજ છે એ સમાજ છે ને એ સહિષ્ણુ અને શાંતિપ્રિય છે. આપ જોઈ શકો છો પોલીસ કેટલી ઓછી છે. આ વખતે પોલીસની બહુ જરૂર નહીં. બાકી એક સજેશન એવું હતું કે અહીંથી ના કાઢો રથયાત્રા. આ તમને કહું કે ભાઈ આ રૂટના બદલે દરવાજાથી બારોબાર કાઢી નાખો, પણ કે ના, ભરોસો હતો અમને કે ભાઈ કંઈ નહીં થવા દઈએ. અમારા લોકો ઉપર વિશ્વાસ હતો, પ્રજા ઉપર, કે હિન્દુઓ એટલી મોટી સંખ્યામાં હિન્દુઓ બહારથી જોવા આવ્યા છે કે એની કોઈ સીમા નથી અને નિર્ભય રીતે જોઈ શકે છે, નિર્ભય રીતે રથના દર્શન કરે છે અને અમારા માટે કોઈ પણ ધર્મ પ્રત્યે ક્યારેય એ નથી રહ્યું ને રહેશે પણ નહીં. જી, આપ પણ અહીંયા કોર્પોરેટર રહી ચૂકેલા છો, રથયાત્રા પણ છે. હું 2015 થી 2020 કોર્પોરેટર દરિયાપુર વોર્ડમાંથી ચૂંટાઈ ગયું છે. જ્યારે હિન્દુ અને મુસ્લિમની વાત આવે તો હું આપણા માધ્યમથી એમ જ કહીશ કે હિન્દુ અને મુસ્લિમ એ શું છે. હિન્દુ અને મુસ્લિમ અહીંયા તમને ક્યાંય પણ રથયાત્રાની અંદર કોઈના સિમ્બોલ નથી કે આ હિન્દુ છે કે આ મુસ્લિમ છે. મુસ્લિમ વિસ્તારમાં સૌથી વધારે અત્યારે હિન્દુઓ રથયાત્રા છે, નિર્ભય રીતે રથયાત્રા જોવે છે. એક સમય એવો હતો કે જ્યારે રથયાત્રા નીકળતી ત્યારે મુસ્લિમ લોકો પોતે પોતાની જાતે જનતા કર્ફ્યુ પાડતા હતા. એમની ઉપર કોઈ દબાણ નહોતું. એ લોકોનું નાનું બાળક પણ બહાર નહોતું આવતું અને રથયાત્રા રંગે ચંગેથી એ વખતે પણ નીકળતા હતા. પણ આજની તારીખમાં જો એ જ વિસ્તારની અંદર સૌથી વધારે હિન્દુઓ જોયો છે, એનો મતલબ એવો થાય છે કે હિન્દુઓ અને મુસ્લિમમાં જે ભય ફેલાવવામાં આવે છે એ આજે હિન્દુઓમાં રહ્યો નથી. અમારો કોટ વિસ્તાર એ એવો વિસ્તાર છે કે એક પ્રેમાળ છે, એક ધાર્મિક છે. તમે જુઓ, ઘણી વખત રથયાત્રાના રૂટ બદલવા માટે કોશિશ કરી, પણ રથ એ જ રૂટ ઉપરથી નીકળે છે. કેમ? કારણ કે એ જગન્નો નાથ છે અને એ પહેલા કોટ વિસ્તારની અંદર બહાર કશું નહોતું, કોટ વિસ્તાર હતો, પણ અહીંયા ધાર્મિક એટલી બધી પ્રવૃત્તિ થાય છે, હિન્દુ હોય કે મુસ્લિમ હોય, દરેકની ધાર્મિક પ્રવૃત્તિ પણ એટલી થાય છે. ચાહે રમજાન હોય, ચાહે ઈદ હોય, ચાહે નવરાત્રી હોય, ચાહે દિવાળી હોય, એકબીજા સાથે મળીને એકબીજાના પ્રસંગોમાં સહભાગી બને છે. ઈદ હોય ત્યારે અમે લોકો હિન્દુઓ પણ એમને ઈદ મુબારક કહેવા જઈએ છીએ અને દિવાળી હોય તો એ લોકો પણ આવે છે. આજે સારા ખોટા પ્રસંગ, ચાહે એમના ઘરે મરણ હોય કે ચાહે એમના ઘરે કોઈ સારો પ્રસંગ હોય, એક વ્યવહાર છે અમારી સાથે. એટલે હિન્દુ અને મુસ્લિમની એકતાની વાત કરો તો વધારે સારું છે. પણ જ્યારે કોમની વાત કરતા હોય કે આજે જે કોમવાદ ફેલાવવામાં આવે છે, એમને હું આપણા માધ્યમથી એમ કહીશ કે કોક દિવસ તો મુસ્લિમ વિસ્તારની અંદર એક રાત તો ગુજારો, તો તમને ખબર પડે કે હિન્દુ અને મુસ્લિમમાં કેટલો પ્રેમ છે. બધાના ઘરો સાથે રહ્યા હોય છે, બંને સાથે બેસીને ખાતા હોય છે, બધા તહેવારો ઉજવતા હોય છે. અત્યારે આપણે રથયાત્રા નીકળે છે, મહંતજીનું જગન્નાથ મંદિરથી જ્યારે રથયાત્રા નીકળે ત્યારે જમાલપુર આવે છે, પ્રેમ દરવાજા આવે છે, શાહપુર આવે છે અને ફરી જ્યારે જગન્નાથ, ત્યારે મુસ્લિમ વિસ્તારો ઘણા આવે છે. દરેક મુસ્લિમ વિસ્તારમાંથી મહારાજનું, મહંતનું સ્વાગત કરવામાં આવે છે. ત્યારબાદ રથનું સ્વાગત કરવામાં આવે છે. આનથી આપણે કઈ રીતે કહી શકીએ કે અહીંયા મુસ્લિમ અને હિન્દુ અલગ છે? આ લોકો પ્રેમથી, જેટલો આપણો નાથ અહીંયા આવે છે અને આપણને જેટલો ઉત્સાહ છે એટલો જ એમને પણ ઉત્સાહ છે. અહીંયા મુસ્લિમો તો સવારથી લાગેલા હોય છે કે અહીંયા કોઈ હિન્દુ આવે તો એને તકલીફ ના પડે. એમને પાણીની વ્યવસ્થા, કોલ્ડ્રિંક્સની વ્યવસ્થા, નાના બાળકોને બેસવાની વ્યવસ્થા બધું જ મુસ્લિમો કરતા હોય છે. તમે કઈ રીતે કહી શકો છો કે હિન્દુ મુસ્લિમ અલગ છે? મિલન સાહેબ, બોલો શું કહો તમે કહો. આજે રથયાત્રા છે, તમે એક લાંબો સમય અહીંયા રહ્યા છો. રથયાત્રા એટલે 148મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા. એમને પણ ઉત્સાહ છે. અહીંયા મુસ્લિમો તો સવારથી લાગેલા હોય છે કે અહીંયા કોઈ હિન્દુ આવે તો એને તકલીફ ના પડે. એમને પાણીની વ્યવસ્થા, કોલ્ડ્રિંક્સની વ્યવસ્થા, નાના બાળકોને બેસવાની વ્યવસ્થા બધું જ મુસ્લિમો કરતા હોય છે. તમે કઈ રીતે કહી શકો છો કે હિન્દુ મુસ્લિમ અલગ છે? મિલન સાહેબ, બોલો શું કહો તમે કહો. આજે રથયાત્રા છે, તમે એક લાંબો સમય અહીંયા રહ્યા છો. રથયાત્રા એટલે 148મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા. છેલ્લા 25 વર્ષથી તો અમે આ જ જગ્યા ઉપર રથયાત્રાના હિન્દુ મુસ્લિમોની સાથે અમે મહંતનું રથનું સ્વાગત કરતા હોઈએ. ભગવાન જગન્નાથજી જ્યારે મંદિર જોડીને દર્શન આપવા આવે
લોકોને ત્યારે હિન્દુ મુસ્લિમની એકતા અમે ઈદનો તહેવાર હોય, તાજિયાનો મોહરમનો તહેવાર હોય કે ઈદ મિલાદીનો તહેવાર હોય, અમે બી મુસ્લિમોની સાથે રહીએ છીએ અને અત્યારે રથયાત્રામાં બી મુસ્લિમો અમારી સાથે. જી જરૂરથી. તો આ એક ખૂબ સારા સમાચાર છે. એક સમય જે આ સાપુ છે તે સંવેદનશીલ વિસ્તારમાં ગણાતું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે આ સાપુ છે તેમાં સ્થાનિકોનું કહેવું છે કે અહીંયા હવે પોલીસની પણ જરૂર નથી. હિન્દુ અને મુસ્લિમ દરેક સમાજ સાથે છે અને દર વર્ષ આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે તે શાંતિપૂર્ણપણે નીકળે છે. કેમેરામેન મિલન ઠક્કર સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, અમદાવાદ. એક ખાલી ફોટો